વિદ્યાર્થી મિત્રો, આ પેપર સૌથી ઇમ્પોર્ટન્ટ પેપર છે બેઝિક ગણિત માટે. તો આવતીકાલે એક્ઝામ આપતા પહેલાં ખાસ આ પેપર જોઈ લેજો. ઓકે, તો આમાં આપણે વિભાગીનું સોલ્યુશન જોઈશું. સૌથી પહેલાં તો જુઓ, જે અહીંયા ક્વેશ્ચન આપે છે ને એના આધારિત ક્વેશ્ચન આપણે કરવાના છે. ઓકે, તો એટલા માટે પૂરેપૂરો વિડીયો જોજો, સમજજો, જેથી તમારી એક ગુણની પણ થોડી ઘણી તૈયારી થઈ જાય. કેવી રીતે પાસ થવું એની પણ વાત આપણે એક અલગ વિડીયોમાં કરેલી છે, તો એ પણ જોયો નથી, જોઈ લેજો. ટાઈમ બહુ ઓછો છે, તૈયારી કરી લેજો જલ્દીથી. ઓકે, તો સૌથી પહેલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો તમે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 હોય, જો હવે આના આધારિત એક એક્ઝામ્પલ હોવો જોઈએ. હવે આમાં કેવા કેવા ક્વેશ્ચન બને, તો આમાં ત્રણ છે. એક તો A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2. જો આ બંને સરખા ના હોય તો એ બંને રેખા કેવી હોય, તો એ બે રેખા છેદતી રેખા હોય, એટલે કે ઉકેલ મળે, એટલે કે સુસંગત સમીકરણ હોય. તો આવી રીતે અલગ અલગ પૂછી શકે. બીજું, ડાયરેક્ટ ગુણોત્તરની જગ્યાએ તમને શું આપે, સમીકરણ આપે કે ભાઈ ચલો 2x વત્તા 4y વત્તા 1 બરાબર 0 અને 3x વત્તા 5y વત્તા 2 બરાબર 0. હવે આ A છે, આ B છે અને આ C છે. આ A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2, C1 ભાગ્યા C2. તો એના આધારિત તમને પૂછે કે ભાઈ આના જે આલેખાત્મક સ્વરૂપ શું હશે, અથવા આનો ઉકેલ કેવો મળશે, અથવા સમીકરણ સુસંગત હશે કે નહીં હોય. સમજ્યા તમે? તો આના આધારિત એક ક્વેશ્ચન હોઈ શકે, તો તૈયાર ખાસ કરી લેજો. તો અહીંયા શું આવશે કે ભાઈ અહીંયા તો ત્રણે ત્રણ સરખું છે, મતલબ આ રેખાઓ કેવી છે, સંપાતી રેખાઓ છે, બરાબર. અને જો આ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 હોય, પહેલા બે સરખા છે, તો સમાંતર રેખાઓ આવશે અને એનો ઉકેલ નહીં મળે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું જે સૂત્ર છે, દ્વિઘાત સૂત્ર, એણે કયા 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 ગણિતશાસ્ત્રી આપ્યું, તો શ્રીધર આચાર્યએ આપ્યું. ઓકે, બીજો આમાં ખાસ B² - 4AC જે સૂત્ર છે આપણું વિવેચકનું, એના આધારિત બહુ બધા ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, કેવા, તો ધારો કે તમને વિવેચક શૂન્ય મળે તો બીજ કેવા મળે, તો બીજ સમાન મળે, બરાબર. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન. બીજું સૂત્ર મતલબ આપી દે કે ભાઈ ચલો સૂત્ર લખો, અથવા સૂત્ર જણાવો આમાંથી કયું છે. એના સિવાય ક્વેશ્ચન હોઈ શકે કે ભાઈ સમીકરણ આપે અને કહે કે ભાઈ આનો વિવેચક શોધો. ઓકે, ત્યારબાદ કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર શું થાય, તો A વત્તા 9D થાય, રાઈટ. હવે આના સિવાય આમાંથી જે એનું સૂત્ર છે, AN બરાબર A વત્તા N - 1 ગુણ્યા D, આના આધારિત ઘણા બધા ક્વેશ્ચન બની શકે. તો આ સૂત્ર ખાસ કરીને બીજું SN નું સૂત્ર કરી લેજો. ઓકે, ત્યારબાદ બિંદુ A Bનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે, તો વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ. ઓકે, હવે જો x1 ઓછા જે આપણું સૂત્ર છે x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ અને એનું વર્ગમૂળ, બરાબર. તો યાદ રાખજો, બીજું મધ્યબિંદુનું સૂત્ર x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2, અને ત્રીજું વિભાજન સૂત્ર m1 x2 વાળું, m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 વત્તા m2 વાળું, બરાબર. ત્યારબાદ સાઈન વર્ગ 45ની કિંમત, જો અહીંયા વર્ગ છે તો સાઈન 45 કેટલા થાય, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. હવે એનો વર્ગ કરીએ તો આખાનો વર્ગ થશે, એટલે 1 ભાગ્યા 2 જવાબ આવશે. તો કન્ફ્યુઝન ના કરતા, બરાબર. ડાયરેક્ટ જો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 લખી દીધું જોયા વગર તો માર્ક્સ કપાશે. આના સિવાય tan 45 હોય, cot 45, cot 30, મતલબ કોઈ પણ જે કોષ્ટક છે આપણું એ કરવાનું, એના આધારિત પૂછાઈ શકે. ઓકે, બાકી જે સૂત્રો છે, સાઇન થીટાના સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટાના જે સૂત્રો છે, પછી સેક થીટા, કોસેક થીટા બરાબર 1 ભાગ્યા જે કોસ થીટાના 1 ભાગ્યા સાઇન થીટા થતા હોય, તો એ એવા પ્રકારના પણ દાખલા પૂછાઈ શકે. ત્યારબાદ કોઈ માહિતી માટે તમને આ મધ્યક આપેલો છે, કેટલો આપેલો છે, 15, બરાબર. જોડે ઝેડ આપેલો છે, બહુલક આપેલો છે 15, તો મધ્યસ્થ શોધવાનો છે. તો આમાં એક મેથડ યાદ રાખજો, જો બંને સેમ હોય, 15 15 હોય, 25 25 હોય, 20 20 હોય, તો એ પણ સંખ્યા એની જ આવે, એટલે કે 15 જ આવે, બરાબર. જો બે કોઈ પણ ઝેડ અથવા એમ અથવા એક્સ અથવા ઝેડ કોઈ પણ બે વસ્તુ સમાન હોય, તો ત્રીજું એનું એ જ આવશે. બીજું આનું જે સૂત્ર છે યાદ રાખજો, ઝેડ બરાબર 3m ઓછા 2x બાર. ઓકે, અથવા આને યાદ રાખવા માટેની ઇઝી મેથડ તમને કહું તો બાળક આપણે ABCD પ્રમાણે શું આવે, પહેલાં M આવે, પછી X આવે અને પછી Z આવે, બરાબર. MXYZ. તો અહીંયા તમારે વત્તા જ મૂકવાના છે. હવે આમાં લખ્યું, હવે પાછળથી ચાલુ કરતો અહીંયા 1, પછી 2 આવે અને પછી 3 આવે.
તો આ સૂત્ર આપણને મળી જશે. આ યાદ રાખવાની મેથડ. ઓકે, યાદ રાખવા માટે મેથડ. અહીંયા એમ શું છે? મધ્યસ્થ છે. એક્સ શું છે? એક્સ બાર મધ્યક છે અને ઝેડ છે બહુલક. ઓકે, એના આધારે ધારો કે તમને આ તો 15 સરખા આપ્યા, ધારો કે 16 હોય ને 17 હોય, તો તમારા સૂત્રનો ઉપયોગ કરીને શોધવું પડશે. ઓકે, સૂત્ર લખી લેજો ધ્યાનથી. ત્યારબાદ ખાલી જગ્યા છે 3 વત્તા વર્ગમૂળમાં 16. એ કેવી સંખ્યા છે? તો સમય સંખ્યા છે. કેમ? કારણ કે વર્ગમૂળમાં 16 એટલે કેટલા થાય? 4 થાય. 4 ને 3 7 થાય. તો 7 કેવી છે? સમય સંખ્યા છે. હવે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા b. જો આ પણ એક્ઝામ્પલ હશે જ. બે સૂત્ર છે, તૈયાર કરી લેજો. આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા વત્તા બીટા. બીજું આલ્ફા બીટા ગામાનું સૂત્ર પણ કરજો. બરાબર? તો અહીંયા શું આવશે? c ભાગ્યા a. ઓકે, પછી સમતોલ પાસા પર 4 અંક આવવાની સંભાવના, તો 1 ભાગ્યા કેટલી આવશે? 6. બીજું આવો ને આવો બીજો ક્વેશ્ચન શું પૂછે? 50 ગુણ્યા 80 ગુણના પેપરમાં 0 ગુણ આવવાની સંભાવના, તો 1 ભાગ્યા 81. 2 ગુણ આવવાની સંભાવના 1 ભાગ્યા 81. 80 માંથી 80 આવવાની સંભાવના 1 ભાગ્યા 81. ધારો કે 50 ગુણનું પેપર હોય તો 51, 1 ભાગ્યા 51. પણ જો એમ કે 81 ગુણ આવવાની સંભાવના તો 0. ઓકે, પછી લીપ યર વાળો પણ આનું હોય છે. ઓકે, એનો અલગથી સંભાવનાનો વિડીયો તમને મળી જશે, આપણી ચેનલ પર અવેલેબલ જ છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય શું થાય છે? વધે છે. વર્તુળના સ્પર્શક, વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે? માત્ર એક બિંદુમાં સ્પર્શે. ત્યારબાદ બહુલકીય વર્ગ, તો બહુલકીય વર્ગ નીચે કમેન્ટ કરો. ચલો જલ્દી, આનું એકદમ ઇઝી છે. બીજું આનું સૂત્ર આધારિત દાખલા સિગ્મા એફઆઈ ડીઆઈ હોય, સિગ્મા એફઆઈ આપેલા હોય, એ આપેલો હોય. પછી તમને મધ્યક શોધવાનું કે તો તમને સૂત્ર આવડવા જોઈએ. ધારેલા મધ્યકની રીતના સૂત્રો હોય, બહુલકના સૂત્રો હોય, અને આ ચેપ્ટર તો કમ્પ્લીટ આખા કરવાના જ છે. ઓકે, ત્યારબાદ ગુસા 5 15, તો કેટલો ગુસા થાય? 10 થાય? ના થાય. ખોટું. કેટલો થાય? 5. કારણ કે 5નું અહીંયા 5 તરી 15 સરખા કેટલા છે? 5. ત્યારબાદ અહીંયા y બરાબર p ઓફ x, જે કૌંસની અંદર હોય ને એને જેટલી વાર છે તે એટલા શૂન્ય હોય. અહીં x કૌંસમાં છે. જો y હોય તો y નું લેવાનું હોય, યાદ રાખજો. તો એટલા માટે શું આવશે? અહીંયા x ને કેટલી વાર છે? 1 2 અને 3 વાર. માટે શું જવાબ આવશે? અહીંયા શૂન્યની સંખ્યા 3 છે. પછી ત્રિઘાત બહુપદી, આ તો અંધ વ્યક્તિઓ માટે છે. દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. જો વાત થઈ હતી હમણાં આપણે આગળ જ પૂછાય આમાં જ, તો સુસંગત છે? યસ સુસંગત છે, કારણ કે જવાબ મળશે આમાં. જેમાં ઉકેલ ના મળે, ઉકેલ એકમાં ના મળે. શેમાં ના મળે? સમાંતર જ્યારે રેખાઓ ત્યારે. એમાં શું છે આપણી પૂર્વધારણા? a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 સરખા હોય અને c1 ભાગ્યા c2 સરખા ના હોય. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ પ્રયોગની તમામ મૂળભૂત સંભાવનાનો સરવાળો એ 0 થાય. મૂળભૂત પ્રાથમિક સંભાવના 0 થાય? ના થાય. ખોટું છે. શું છે? ખોટું છે. હંમેશા 1 થાય. બરાબર. ત્યારબાદ સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર, તો a વત્તા n-1 ઇન્ટુ ડી. વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? તો 2 મળે. સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના 1. 65 75ની વર્ગ લંબાઈ, તો 10. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદ ખાસ પૃષ્ઠફળ ઘનફળના સૂત્રો કરી લેજો. એક ગુણમાં 100% હશે. પછી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એ પણ કરજો. એનું પણ આવા એક ગુણમાં પ્રશ્નો હશે. તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું છે? 3πr નો વર્ગ. 10 રૂપિયાના સિક્કાનું તો a πr²h. લઘુવૃત્તાંશનું તો πr² થીટા ભાગ્યા 360. પછી લઘુચાપ, આપણે લંબાઈ, લઘુચાપની લંબાઈ હોય તો πr² ભાગ્યા 180. મતલબ કરી લેજો એ બી. ઓકે, અર્ધવર્તુળનો પરિઘ તો πr. ઓકે, આ હતા વિભાગ એ. હવે વિભાગ બીમાં જો હવે આમાં તમારે શું કરવાનું છે? દરેક જે પણ રીત છે ને એ રીતના એક્ઝામ્પલ કરી લેવાના છે. 100% કહું છું, જો તમે આ બધી રીતના એક્ઝામ્પલ કરશો ને, દરેક ખાલી રીત, તમને બીજું કશું કરવાની જરૂર નથી. તમે ઇઝીલી પાસ થઈ જશો. યાદ રાખજો, મેથડની વાત કરું છું. મેથડ કરવાની છે, રીત કરવાની છે. ધારો કે રકમ બદલાય તો પણ તમને આવડે એવી રીતે. ઓકે, તો આ પેપર જે છે એનું પૂરેપૂરું સોલ્યુશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાકી જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.